આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો અને ઇસ્લામ આતંકવાદનો સૌથી મોટો વિરોધી છે. આ કહેવું છે પોરબંદરના જાવેદ આઝાદ કાદરીનું, જેઓ સદ્દામ બાપુના નામથી પણ ઓળખાય છે. તેમણે પોરબંદરથી પહેલગામ સુધીની પગપાળા યાત્રા શરૂ કરી છે, એક સંદેશો પાઠવવા માટે. હિન્દુ, મુસલમાન અને દરેક એ ધર્મના લોકો જે ભારત દેશમાં વસે છે તે તમામ એકબીજા સાથે હળીમળીને રહ્યા છે. એકતા તેઓએ જાળવી રાખી છે. આ એકતા અને ભાઈચારાને કોઈ પણ આતંકવાદ ખંડિત નહીં કરી શકે, તે સંદેશો આપવા માટે તેઓ પગપાળા નીકળ્યા છે. પોરબંદરથી પહેલગામ સુધીની તેમની આ યાત્રા, જેને અહિંસા યાત્રા નામ આપવામાં આવ્યું છે, જેની શરૂઆત કરી દીધી છે. આ એક સંદેશો આપવાનો પ્રયાસ તેઓએ કર્યો છે. પહેલગામ પદયાત્રાનું કારણ માત્ર એક જ છે કે અહિંસાની ભૂમિ ગાંધીજી એ આ ભૂમિ છે. પોરબંદરથી આ પદયાત્રા હું સ્ટાર્ટ કરું છું. પહેલગામ સુધી આતંકવાદ વિરોધ કરવો જોઈએ. અને આ પહેલગામ પાછળની યાત્રાની પાછળનું કારણ માત્ર એક જ છે કે પહેલગામમાં જે લોકો શહીદ થયા છે એને હું ક્રાઉડ ફંડિંગ કરી મારા સમાજમાંથી અથવા તો દીગર સમાજમાંથી ક્રાઉડ ફંડિંગ કરી અને એમાં જે જરૂરિયાતમંદો છે એમને આપણે અર્પિત કરીશું. આતંકીઓનો ખાત્મો પણ બોલાવ્યો છે, સિંદૂર ઓપરેશન પણ થયું છે, શું કહેશો એના માટે? ચોક્કસપણે આતંકનો ખાત્મો થયો છે, થશે અને અવારનવાર સમયે થતો જ રહેશે. સરહદ ઉપર જ્યારે કોઈ આપણો સૈનિક ઊભો હોય છે ત્યારે કોઈ હિન્દુ કે કોઈ મુસલમાન નથી હોતો. એ લોકોને અમે અમારો સમાજ સેલ્યુટ કરીએ છીએ. અને ખાસ મોટી વાત છે કે મુસ્લિમને બદનામ કરવામાં આવ્યા છે આતંકીઓએ. જો ભાઈ, આતંકીઓનો કોઈ ધર્મ હોતો નથી. એ લોકોનું નામ ભલે મુસલમાન નામ હોય છે, પણ એ લોકોને પહેલાં શીખવાડવામાં આવ્યું છે કે હિન્દુસ્તાન એક મજબૂત દેશ છે. હિન્દુસ્તાનની અંદર ભાઈચારો છે. હિન્દુસ્તાનની અંદર મુસલમાન અને હિન્દુ લોકો ભાઈ ભાઈ બનીને રહે છે. એટલે એ લોકોનો એ જ એક્શન હતો કે હિન્દુસ્તાનની અંદર ગૃહ યુદ્ધ થઈ જાય અને હિન્દુ અને મુસલમાન અંદરો અંદર કપાઈને મરી જાય. પાકિસ્તાન જે ઓક્યુપાઈડ કશ્મીર છે પીઓકે, એ ભારતનો હિસ્સો થવો છે કે ન થવો? ચોક્કસપણે આપણો હક છે, આપણો હિસ્સો છે અને બાંધીને લેવો જોઈએ ને લેશું આપણે.